નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એક એવી સ્વાસ્થ્ય સમસ્યાની વાત કરવાના છીએ જે આપણા સમાજમાં બહુ ઝડપથી વધી રહી છે. તાજેતરની પીડિયાટ્રિક ગાઈડલાઇન્સ એટલે કે બાળરોગ નિષ્ણાતોની લેટેસ્ટ માર્ગદર્શિકાના આધારે આપણે બાળકોમાં જોવા મળતા મેદસ્વીપણા એટલે કે ચાઇલ્ડહુડ ઓબેસિટીની મહામારીને ડીકોડ કરીશું. તો ચાલો સીધા જ આ ગંભીર મુદ્દા પર આવીએ. 1 મિનિટ વિચાર કરો. 1,44,00,000. જી હા, ભારતમાં આજે 1.44 કરોડથી વધુ બાળકો મેદસ્વીપણાનો શિકાર છે. આખા વિશ્વમાં આપણો દેશ આ બાબતે બીજા ક્રમે આવે છે. ખરેખર આ આંકડો ચોંકાવનારો છે ને? આ જ બતાવે છે કે શા માટે આપણે અત્યારે જ જાગવાની જરૂર છે. તો આજના સેશનમાં આપણે કઈ રીતે આગળ વધીશું? આપણે સૌપ્રથમ આ મહામારીના વ્યાપને સમજીશું, ત્યારબાદ તેના પ્રાથમિક અને ગૌણ કારણો, સ્ક્રીનિંગ અને નિદાનની પ્રક્રિયા, તેની સાથે સંકળાયેલી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ અને છેલ્લે સૌથી અગત્યની વાત, ઘરેલું નિવારણ તેમજ તબીબી વ્યવસ્થાપન વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ બાળપણના મેદસ્વીપણાની મહામારી વિશેની સમજથી. આ સમસ્યા હવે એટલી હદે વકરી ગઈ છે કે આપણે બાળકોના વધતા વજનને જોવાનો આપણો નજરિયો જ બદલવો પડશે. જુઓ, તબીબી ભાષામાં આને સમજવું બહુ જ જરૂરી છે. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ સહિતની મોટી તબીબી સંસ્થાઓ હવે આને માત્ર કોઈ ખરાબ લાઇફસ્ટાઇલનું પરિણામ નથી માનતી. તેને હવે સ્પષ્ટપણે એક ગંભીર ક્રોનિક રોગ તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં જમા થતી આ વધારાની કે નિષ્ક્રિય ચરબી લાંબા ગાળે એટલું નુકસાન કરે છે કે તે ગંભીર બીમારીઓ અને નાની ઉંમરે મૃત્યુનું કારણ પણ બની શકે છે. આ ખાલી ખાતે પીતે ઘરનું બાળક હોવાની વાત નથી રહી. હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આવું થાય છે કેમ? ચાલો આપણા બીજા મુદ્દા પર આવીએ, પ્રાથમિક વિરુદ્ધ ગૌણ કારણો. મુખ્યત્વે 2 પ્રકારના કારણો હોય છે. એક છે એક્ઝોજીનસ ઓબેસિટી એટલે કે બાહ્ય કારણો. તમે માનશો નહીં, પણ 90%થી વધુ કિસ્સાઓ આ જ કેટેગરીમાં આવે છે, જે આપણી આજકાલની લાઇફસ્ટાઇલ અને આસપાસના વાતાવરણને કારણે હોય છે. બીજું છે એન્ડોજીનસ ઓબેસિટી. આ 10%થી પણ ઓછા કિસ્સાઓમાં જોવા મળે છે, જે હોર્મોન્સ કે જેનેટિક ખામીને લીધે હોય છે. આનો સીધો અર્થ એ થયો કે મોટાભાગના કિસ્સાઓમાં આપણું વાતાવરણ અને જીવનશૈલી જ મુખ્ય ગુનેગાર છે. એટલે બહુ ગભરાવા જેવું નથી, પરંતુ તેમાં સુધારો ચોક્કસથી લાવી શકાય. પણ હા, ડોક્ટર્સ અમુક ખાસ રેડ ફ્લેગ્સ એટલે કે ભયસૂચક સંકેતો પર બહુ ધ્યાન આપે છે. જેમ કે જો 5 વર્ષથી નાની ઉંમરના બાળકમાં જ અચાનક વજન વધવા લાગે, તેની ઊંચાઈ ન વધે અથવા તેને અસામાન્ય રીતે અતિશય ભૂખ લાગ્યા જ કરે, જેને હાઇપરફેજિયા કહેવાય, અથવા તો જો બાળકના શારીરિક વિકાસમાં વિલંબ થતો હોય કે કોઈ ન્યુરોલોજિકલ લક્ષણો દેખાય, તો આ બધા પેથોલોજીકલ કારણો હોઈ શકે. આવા કિસ્સામાં પ્રાઇડર-વિલી સિન્ડ્રોમ જેવી આનુવંશિક બીમારીઓની તપાસ કરવી એકદમ અનિવાર્ય બની જાય છે. ઠીક છે, કારણો આપણે સમજ્યા. હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, સ્ક્રીનિંગ અને નિદાન. દવાખાનામાં ડોક્ટર્સ આની ખરેખર કઈ રીતે તપાસ કરે છે? તો ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે આના માટે બહુ જ સ્પષ્ટ અને સચોટ પ્રોટોકોલ બનાવ્યા છે. બાળકના જન્મથી લઈને શિશુ અવસ્થાથી જે નિયમિત ચેકઅપ થાય છે ને, બસ ત્યાંથી જ આ રોગને વહેલો ઓળખવાની શરૂઆત થઈ જાય છે. ડોક્ટર્સ કોઈ અંદાજ નથી લગાવતા, તેઓ ચોક્કસ ડેટા વાપરે છે. દાખલા તરીકે 5 વર્ષથી નાના બાળકો માટે WHOના વજન અને લંબાઈના ચાર્ટ્સ વપરાય છે, જેમાં 97મા પર્સેન્ટાઇલને ઓવરવેટ અને 99.9% ઓબેસિટી ગણાય છે. જ્યારે 5 થી 18 વર્ષના મોટા બાળકો માટે ખાસ ભારતીય બાળકો માટે જ બનાવેલા IAP 2015 BMI ચાર્ટ્સ વપરાય છે. આમાં 23 અડલ્ટ ઇક્વિવેલન્ટને ઓવરવેટ અને 27 અડલ્ટ ઇક્વિવેલન્ટને મેદસ્વીપણું માનવામાં આવે છે. આ ખાસ આપણી એશિયન અને ભારતીય બોડી ટાઈપને ધ્યાનમાં રાખીને નક્કી કરાયું છે. અને હા, ફક્ત BMI જ નહીં, કમરનો ઘેરાવો માપવો પણ એટલો જ અગત્યનો છે. આપણા એશિયન લોકોમાં જો બાળકની કમરનો ઘેરાવો 70મા પર્સેન્ટાઇલ કરતાં વધારે હોય, તો સમજી લેવું કે આ પેટની ચરબી અને ભવિષ્યના મેટાબોલિક રોગોનું સૌથી મોટું એલાર્મ છે. હવે આ બધું માપવું કેમ જરૂરી છે? એનો જવાબ મળશે આપણા ચોથા વિભાગમાં, સંકળાયેલ સ્વાસ્થ્ય સમસ્યાઓ. આ વધારાની ચરબી અંદરખાને શરીરને કેવું અને કેટલું નુકસાન કરે છે? જો મેદસ્વીપણું ક્યારેય એકલું નથી આવતું,
એ પોતાની સાથે અનેક બીમારીઓને લેતું આવે છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ મેદસ્વી બાળકોમાંથી લગભગ 34% બાળકોને નોન એલ્કોહોલિક ફેટી લિવર થઈ શકે છે. આ સિવાય સૂતી વખતે શ્વાસ રોકાઈ જવો, જેને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા કહેવાય, કિશોરીઓમાં PCOSની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અને હા, બાળકોમાં આત્મવિશ્વાસ ઘટવો કે ડિપ્રેશન જેવી મનોસામાજિક અસરો પણ બહુ જ સામાન્ય છે. અને એટલે જ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના મેદસ્વી બાળકો માટે મેટાબોલિક સિન્ડ્રોમનું સ્ક્રીનિંગ એકદમ ફરજિયાત છે. જો લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ 150 કે તેથી વધુ હોય, ફાસ્ટિંગ શુગર 100 કે તેથી વધુ હોય, સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL 40થી ઓછું હોય અને બ્લડ પ્રેશર વધારે રહેતું હોય, તો આ ડાયાબિટીઝ અને હૃદયરોગની શરૂઆતની નિશાનીઓ છે. આ જ કારણ છે કે મોટા બાળકો માટે લિપિડ અને ગ્લુકોઝ ટેસ્ટ કરાવવા જ પડે. હવે જરા શ્વાસ લઈએ. બીમારીઓ અને આંકડાઓની વાતો તો બહુ કરી. હવે આપણા પાંચમા અને સૌથી પોઝિટિવ વિભાગ પર આવીએ, નિવારણ અને દૈનિક માર્ગદર્શિકા. ઘરે બેઠા પરિવારો એવું તે શું કરી શકે? બાળરોગ નિષ્ણાતોનું આ નિયમ મને પર્સનલી બહુ જ ગમે છે. એકદમ સ્માર્ટ અને સિમ્પલ. 5-2-1-0 રૂલ. આનો મતલબ શું? 5 એટલે રોજના ફળ અને શાકભાજીના 5 ભાગ. 2 એટલે આખા દિવસનો સ્ક્રીન ટાઈમ 2 કલાકથી ઓછો રાખવો. 1 એટલે ઓછામાં ઓછો 1 કલાક માટે કોઈ પણ શારીરિક રમતગમત કરવી. અને 0 એટલે 0 શુગરી ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ કે પેકેજ જ્યુસને સદંતર નો કહી દો. હવે આમાં જે સ્ક્રીન ટાઈમની વાત છે ને, એ આજના સમયમાં સૌથી મોટો વિલન છે. મેડિકલ ગાઈડલાઇન્સ આ બાબતે બહુ જ સ્પષ્ટ છે. 0 થી 2 વર્ષના બાળકો માટે સ્ક્રીન ટાઈમ બિલકુલ 0. 2 થી 5 વર્ષના બાળકો માટે આખા દિવસમાં વધુમાં વધુ 1 કલાક અને 5 થી 10 વર્ષના બાળકો માટે મેક્સિમમ 2 કલાક. યાદ રાખો, જો પ્રી સ્કૂલમાં જ બેઠાડું લાઇફસ્ટાઇલ પડી ગઈ તો એ છેક મોટા થવા સુધી પીછો નથી છોડતી. એટલે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ મનોરંજન માટે નહીં, પણ કંઈક નવું શીખવા માટે જ થવો જોઈએ. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં, તબીબી અને જીવનશૈલી વ્યવસ્થાપન. ધારો કે બાળકને મેદસ્વીપણાનું નિદાન થઈ ગયું છે, તો હવે ડોક્ટર્સ તેની સારવાર કઈ રીતે કરશે? જુઓ, સારવાર ક્યારેય રાતોરાત નથી થતી. એ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ થાય છે. સૌથી પહેલું અને સૌથી પાવરફુલ સ્ટેપ છે ફેમિલી બેઝડ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. માત્ર બાળકને ટોક કરવાથી કંઈ નહીં થાય. આખા પરિવારે પોતાની આદતો બદલવી પડશે. જો આનાથી પૂરતું રિઝલ્ટ ન મળે તો બીજું સ્ટેપ છે દવાઓ. અને જ્યારે બીજો કોઈ જ રસ્તો ન બચે, ત્યારે સૌથી છેલ્લો અંતિમ વિકલ્પ છે બેરિયાટ્રિક સર્જરી. હવે લાઇફસ્ટાઇલ બદલવી એટલે ભૂખ્યા રહેવું એવું બિલકુલ નથી. વધતા બાળકોનું વજન ઝડપથી ઘટાડવા કરતાં તેમનું વજન ત્યાં જ જાળવી રાખવા પર વધુ ફોકસ હોય છે, જેથી જેમ જેમ તેમની ઊંચાઈ વધે તેમ તેમ બોડી માસ ઇન્ડેક્સ આપોઆપ સંતુલિત થઈ જાય. 6 વર્ષથી નાના બાળકોને તો ક્યારેય કડક ડાયટ પર રાખવા જ ન જોઈએ. તેમને ટ્રાફિક લાઇટ કે માય પ્લેટ જેવી પદ્ધતિઓથી જ જમાડવા જોઈએ. રોજની 60 મિનિટ એરોબિક કસરતો અને અઠવાડિયામાં 3 દિવસ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ શરૂ કરાવવી બહુ જ ફાયદાકારક છે. પરંતુ જ્યારે ફક્ત લાઇફસ્ટાઇલથી કામ ન બને અને સાથે ગંભીર બીમારીઓ હોય, ત્યારે દવાઓનો રોલ આવે છે. ઉદાહરણ તરીકે, જો ટાઈપ 2 ડાયાબિટીસ કે PCOS હોય, તો 8 વર્ષથી મોટા બાળકોમાં મેટફોર્મિનનો ઉપયોગ થઈ શકે છે. અને શરીરમાં ચરબીનું શોષણ ઘટાડવા માટે 12 વર્ષથી મોટા બાળકોને ઓર્લી-સ્ટાર્ટ આપી શકાય. જો કે આ બધું ફક્ત અને ફક્ત ડૉક્ટરની કડક દેખરેખ હેઠળ જ થાય છે, જાતે કોઈ અખતરા નહીં. અને છેલ્લે બેરિયાટ્રિક સર્જરી. હું સ્પષ્ટ કરી દઉં કે આ કોઈ સામાન્ય ઉપાય નથી. આ એક અત્યંત છેવાડાનો અને રેર વિકલ્પ છે. આ માત્ર એવા મેચ્યોર ટીનેજર્સ માટે જ છે જેમની લંબાઈ વધવાની સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હોય, તેમનો BMI 40થી વધુ હોય, ગંભીર કોમ્પ્લિકેશન્સ હોય અને જેમણે લાઇફસ્ટાઇલ બદલવાના તમામ સઘન પ્રયાસો કરી લીધા હોવા છતાં કોઈ ફરક ન પડ્યો હોય. તો આજના વિશ્લેષણના અંતે હું એક બહુ જ અગત્યનો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. આ સમસ્યા માત્ર કોઈ એક બાળકની કે કોઈ એક પરિવારની નથી. આપણે એવા વાતાવરણમાં રહીએ છીએ જ્યાં મેદસ્વીપણાને ઉત્તેજન આપે છે. તો આપણે સૌ સાથે મળીને આપણી આસપાસના આ ઓબેસોજેનિક વાતાવરણને એવી જગ્યાઓમાં કેવી રીતે બદલી શકીએ જ્યાં આપણા બાળકો સ્વાભાવિક રીતે જ સ્વસ્થ જીવન જીવી શકે? આના વિશે વિચારજો ચોક્કસ. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. સ્વસ્થ રહો અને હંમેશા કંઈક નવું જાણતા રહો.